ચાલો બાળકો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ એમાં આપણે વેક્ટર ટોપિક એટલે લગભગ અડધું ચેપ્ટર આમાં પૂરું થઈ જાય. બરાબર. એમાં વેક્ટરમાં આપણે છેલ્લે 8મો ટોપિક જોયો હતો. બે સદિશોના મૂલ્ય આપેલા હોય અને તેમની વચ્ચેનો કોણ હોય ત્યારે તેમના પરિણામી સદિશનું મૂલ્ય શોધવાની કોસાઇન અને સાઇનની રીત, અને તેમની વચ્ચેનો ખૂણો શોધવાની અને પરિણામી સદિશનો ખૂણો શોધવાની રીત જોઈ હતી. એ થિયરી એટલે ખરેખર તમારું ઉદાહરણ નંબર 4.2. ચાલો હવે આપણે આમાં 9મો ટોપિક જોવાનો છે. વેક્ટરમાં 9મો ટોપિક. ચાલો, શૂન્ય સદિશ. આપણી બુકમાં વચ્ચે એક નાનો ટોપિક છે શૂન્ય સદિશ. એટલે એને શૂન્ય કરી અને ઉપર તીર બતાવાય, પણ શૂન્ય સદિશને ગુણાકાર બધું જ શૂન્ય થઈ જાય એટલે ઉપર તીર બતાવો ચાલે. ચાલો, શૂન્ય સદિશ કોને કહેવાય? ધારો કે તમને બે સદિશો આપેલા છે, સદિશ એ અને એક્ઝેક્ટ એનો ઓપોઝિટ સદિશ એટલે -a. આનો ઓપોઝિટ એટલે -a ને? ઓપોઝિટ એટલે ખબર ને, મૂલ્ય અને દિશા એ જ. ચાલો, એનો ઓપોઝિટ સદિશ આપણે કયો લઈ લેશું? -a. ચાલો, આ બંનેનો તમે સરવાળો કરશો ને, પરિણામી સદિશ r મેળવશો ને, તો a પ્લસ -a પ્લસ માઇનસ માઇનસ, તો a સદિશ માઇનસ a સદિશ બરાબર શૂન્ય સદિશ. તો તમારો પરિણામી સદિશ એ કયો સદિશ કહેવાય? શૂન્ય સદિશ. ચાલો, આની વ્યાખ્યા શું લખશું? બે સમાન મૂલ્યના, આનું તમે મૂલ્ય લેશો, આનું મૂલ્ય, તો આનું મૂલ્ય લેશો તો a આવશે, અને આનું મૂલ્ય લેશો ને, ચાલો આનું મૂલ્ય લેશો તો પણ a આવશે, અને આનું મૂલ્ય લેશો, મૂલ્ય એટલે માનાંક કરવું, તો માઇનસ નું પ્લસ થઈ જાય ને તો પણ a થઈ જાય ને. એટલે આની વ્યાખ્યા શું આપશું? બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરવાથી મળતા પરિણામી સદિશને શૂન્ય સદિશ કહે છે. ચાલો, આની વ્યાખ્યા શું લખશું? આની વ્યાખ્યા આપણે આ રીતે લખશું: બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના, બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદિશોનો સરવાળો કરવાથી મળતા પરિણામી સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશ કહે છે. હવે શૂન્ય સદિશ ક્યારે મળે? તો એને એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ધારો કે કોઈ વાહન ચાલો એ બિંદુથી ગતિ શરૂ કરે છે, ધન એક અક્ષની દિશામાં બી પર જઈ ત્યાંથી ફરી પાછું એ પર પાછો આવે છે. બી પર જઈને એ પર પાછો આવે કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં. તો આનો સ્થાનાંતર સદિશ કેટલો? શૂન્ય ને. ચાલો, તો વેગ સદિશ બરાબર આપણને ખબર છે સ્થાનાંતર સદિશ અપોન સમય અદિશ રાશિ. તો સ્થાનાંતર સદિશ શૂન્ય છેદમાં t10, તો શૂન્ય. એટલે અહીં સ્થાનાંતર સદિશ શૂન્ય હોવાથી અહીં સ્થાનાંતર સદિશ
ચાલો ડી સદિશ શૂન્ય હોવાથી વેગ સદિશ એ કેવો સદિશ મળે? વેગ સદિશ એ કેવો સદિશ ગણાશે? શૂન્ય સદિશ ગણાય. બરાબર. એટલે સાદા ગણિતમાં જ્યાં શૂન્ય જવાબ આવતો હોય આ ગણિતમાં એને શૂન્ય સદિશ કહેવાય. હવે બીજી એક વસ્તુ કહી દઉં. કોઈ પણ સદિશો બંધ ગાળો રચે ને, ચાલો આ એક યાદ રાખવાનું, ખાસ અગત્યનું, આગળ જતા બહુ કામ લાગશે. કોઈ પણ સદિશો બંધ ગાળો રચે તો તેનો પરિણામી સદિશ શૂન્ય સદિશ થશે. હંમેશા શૂન્ય સદિશ થાય. બરાબર, ખાસ અગત્યનું. હવે હું તમને સમજાવું બંધ ગાળો રચે એટલે એ શું કહેવાશે. ચાલો ધારો કે 3 સદિશો આપેલા છે. 3 સદિશો. ધારો કે આ તમારો સદિશ એ, આ તમારો સદિશ બી અને આ તમારો સદિશ આર, અથવા એ બી સી લઈ લ્યો ને. 3 સદિશોનો સરવાળો પરિણામી સદિશ લઈ લઈએ. ચાલો સી. તો આમાં બંધ ગાળો નથી. જુઓ આમાં છે ને બંધ ગાળો નથી, એટલે આમાં પરિણામી સદિશ શૂન્ય નહીં હોય. હવે એક બીજી આકૃતિ દોરું. ધારો કે આ તમારો સદિશ એ, ચાલો આ તમારો સદિશ એ, આ તમારો સદિશ બી અને આ તમારો સદિશ સી. તો આ બંધ ગાળો રચે છે. બંધ ગાળો એટલે આમાં તમે પરિણામી સદિશ આર લેશો ને. આર એટલે કોનો સદિશ સરવાળો? એ પ્લસ બી પ્લસ સી. તો આમાં શૂન્ય સદિશ નહીં હોય. આમાં બંધ ગાળો રચે છે. તો આમાં તમે પરિણામી સદિશ લેશો ને. બંધ ગાળો એટલે હમણાં સમજાવું. એ પ્લસ બી પ્લસ સી. તો હંમેશા શૂન્ય સદિશ જ હોય. હવે બંધ ગાળો એટલે શું? તો બંધ ગાળામાં શું યાદ રાખવાનું? તમે કોઈ બી એક દિશામાં ભ્રમણ કરો ને તો બધા તીર એક જ દિશામાં આવતા હોય. ચાલો હું શું કરું છું, જો ભ્રમણ ચાલુ કરું છું. જુઓ ચાલો અહીંયાથી જાઓ તો તીર આગળ આવે છે, અહીંથી તીર આગળ, પણ અહીંથી તીર ઓપોઝિટ દિશામાં. જુઓ આ તીર છે ને આપણી દિશામાં છે, આ આપણી દિશામાં, પણ આ વિરુદ્ધ દિશામાં. તો આ બંધ ગાળો નથી. બંધ ગાળામાં શું ખાસિયત હોય? બધા તીર એક જ દિશામાં આવી જતા હોય. ચાલો હવે આમાં જાઓ. જુઓ ચાલો અહીં હું ભ્રમણ ચાલુ કરું તો તીર આપણી દિશામાં આવે છે, આ તીર બી આપણી દિશામાં, આ તીર બી આપણી દિશામાં. તો બંધ ગાળો કહેવાય. અને બંધ ગાળો રચતા હોય તો હંમેશા પરિણામી સદિશ શૂન્ય થાય. અને એવું જરૂરી નથી કે બંધ ગાળામાં ત્રિકોણ હોય. ત્રિકોણ હોય, ષટકોણ હોય, બરાબર, પંચકોણ હોય, ચતુષ્કોણ હોય, કોઈ બી કોણ હોય. અને અનિયમિત બંધ આકૃતિ હોય તો ચાલે. ચાલો આ રીતે અનિયમિત આકૃતિ હોય ને તો બી ચાલે. તો આ બી બંધ ગાળો છે. જુઓ છે ને, તીર આપણી દિશામાં, આ પણ આપણી દિશામાં, આ પણ આપણી દિશામાં, આ પણ આપણી દિશામાં, આ પણ આપણી દિશામાં. તો આ બંધ ગાળો છે. તો અહીંયા બી આ 5 5 સદિશોનો સરવાળો કેટલો હશે? શૂન્ય સદિશ. એટલે જ્યારે કોઈ પણ સદિશો બંધ ગાળો રચે તો તેનો પરિણામી સદિશ હંમેશા શૂન્ય સદિશ થાય. ચાલો આટલું ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો 10મો ટોપિક, સદિશોનો ગુણાકાર. આપણે અહીંયા 2 સદિશો લઈને જવાના છે. ચાલો 3 ટોપિક હમણાં. બરાબર. 2 સદિશોનો ગુણાકાર. અને થોડી વાર માટે 2 શબ્દને અધ્યયન રાખવો હોય તો રાખો. સદિશોનો ગુણાકાર આટલું લખો ને. ચાલો 3 પ્રકાર આવશે. બરાબર. પ્રકાર 1. ચાલો એમાં આપણે શું કરશું?
સદિશનો સદિશ ભૌતિક રાશિ એનો કોઈ વાસ્તવિક સંખ્યા કે અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર લઈએ. ચાલો પેલો પ્રકાર સદિશ. ચાલો આપણે શું નામ આપશું? એ નો કોઈ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આપણી બુકમાં લેમડા સંકેત આપેલો છે, લેમડા. ચાલો આપણી બુકમાં શું સંકેત આપેલો છે? લેમડા. ચાલો સદિશ એનો કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા અને પછી અદિશ. આમાં પેલા વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર લઈ લ્યો ને. સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર. ચાલો હવે આપણે આપેલો પ્રકાર. આમાં ગુણાકાર 3 પ્રકારના આવશે હો સદિશમાં. સાદા ગણિતમાં એક જ ગુણાકાર આવે. ચાલો 5 અને 2 નો ગુણાકાર કરવો હોય તો 5 ગુણ્યા 2 10 કે 2 ગુણ્યા 5 10 એક જ આવે. ત્યારે સદિશમાં 3 પ્રકારના ગુણાકાર આવશે. ચાલો સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. હવે ધારો કે તમને સદિશ એ આપેલો છે, બરાબર. ચાલો સદિશ એ નો વાસ્તવિક, પેલા ધન વાસ્તવિક સંખ્યા લઈએ. ચાલો ધન વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરવાથી. ચાલો આપણે અહીંયા સમજીએ. દાખલા તરીકે ધારો કે તમારો મૂળ સદિશ એ, એનો ધન વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરો તો તમને જે નવો સદિશ A1 મળવાનો ને એ મૂળ સદિશ કરતા લેમડા ગણો પણ મૂળ સદિશની દિશામાં જ મળે. દાખલા તરીકે ધારો કે તમારો સદિશ A, અને આમાં એક ઉદાહરણ પણ નીચે લઈ લઈએ. ચાલો પેલા લખી દઈએ. સદિશ A નો ધન વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરવાથી મળતો સદિશ. ગુણાકાર કરવાથી મળતો સદિશ. ચાલો સદિશ A કરતા મળતો નવો સદિશ લખો ને. મળતો નવો સદિશ. ચાલો શું નામ આપ્યું છે? A1. એ કરતા કેટલા ગણો હશે? એ કરતા કેટલા ગણો? લેમડા ગણો થશે. પરંતુ તેની દિશા કોની દિશામાં હશે? એની દિશામાં જ. પરંતુ તેની દિશા સદિશ એની દિશામાં જ હશે. બરાબર. ચાલો એટલે સદિશ એને લેમડા વડે ગુણીએ તો મળતો સદિશ A1 એ મૂળ સદિશ એ કરતા લેમડા ગણો અને A1 ની દિશા એની દિશામાં જ હશે. ચાલો દાખલા તરીકે જો સદિશ એને, ચાલો વાસ્તવિક સંખ્યા ધન લેવાની ને, 2 લઈ લઉં. જો સદિશ એને આપણે એનું મૂલ્ય પણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો સદિશ એ આપેલું છે ધારો કે 3i કેપ, આટલું આપેલું છે. ચાલો સદિશ એને લેમડા ધન વાસ્તવિક સંખ્યા લેવાની ને, ધન, તો ધન વાસ્તવિક સંખ્યા તરીકે ચાલો હું 2 લઈ લઉં. ચાલો સદિશ એ બરાબર 3i કેપ ને લેમડા બરાબર 2 વડે ગુણવાથી મળતો નવો સદિશ. ચાલો એને આપણે શું કહી દઈએ? A1 બરાબર તમારા સૂત્ર મુજબ લેમડા ઇન્ટુ A. ચાલો લેમડા કેટલા? 2 બરાબર. અને A કેટલા? 3i કેપ. તો 3 દુ 6 i કેપ.
એટલે તમારો નવો સદિશ એ મૂળ સદિશ કરતા 3 દુ 6 ગણો લેમડા ગણો ને અને એની દિશા મૂળ સદિશની દિશામાં જ છે જુઓ. એટલે આપણે શું કર્યું ખ્યાલ આવ્યો? ચાલો, મૂળ સદિશ કઈ દિશામાં હતો? એક્સ અક્ષની દિશામાં. તો નવો સદિશ તમારો કઈ દિશામાં આવ્યો? એક્સ અક્ષની દિશામાં જ આવે કે નહીં? પણ એના કરતા મૂલ્ય કેટલા ગણું? લેમડા ગણું, એટલે સોરી 2 ગણું, એટલે આના કરતા 2 ગણું. ચાલો, બરાબર. એટલે આ તમારો 2i કેપ હતો, સોરી 3i કેપ. ચાલો, આ તમારું 3i કેપ. તો આની વેલ્યુ એના કરતા 2 ગણી એટલે કેટલી કહેવાય? 6i કેપ. ચાલો, થયું આટલું. એટલે કોઈ પણ સદિશ એને તમે ધન વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો મળતો નવો સદિશ એ વાસ્તવિક સંખ્યા લેમડા ગણો હોય, પણ નવા સદિશની દિશા એ મૂળ સદિશની દિશામાં જ હોય. ચલો, તો આપણે જોયું કે સદિશ એનો કોઈ ધન વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરીએ તો મળતો સદિશ, નવો સદિશ એ મૂળ સદિશ કરતા લેમડા ગણો, પણ આની દિશા એ મૂળ સદિશની દિશામાં જ હોય. હવે જો ઋણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શું થાય? ઋણ વાસ્તવિક સંખ્યા સાથે, ચાલો ઋણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો મળતો નવો સદિશ બરાબર માઇનસ લેમડા ઇન્ટુ એ થાય ને. એટલે મળતો નવો સદિશ એ ઋણ વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરીએ તો મળતો નવો સદિશ એ કરતા લેમડા ગણો, આનું મૂલ્ય શોધો તો લેમડા જ કહેવાય ને, અને તેની દિશા મૂળ સદિશ કરતા વિરુદ્ધ દિશામાં. ચાલો, આપણે દાખલા તરીકે પછી વ્યાખ્યા લખીએ. દાખલા તરીકે જો એ બરાબર ચાલો 2i કેપ હોય તથા લેમડા બરાબર -3 હોય તો ચાલો હોય તો a1 બરાબર લેમડા ઇન્ટુ એ સદિશ. ચાલો, લેમડા કેટલા? -3 અને એ કેટલા? 2i કેપ. ચાલો, 3 દુ 6 અને -i કેપ કહેવાય ને, એટલે -i કેપ એટલે મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં. દાખલા તરીકે તમારો એ સદિશ કેટલો છે? 2i કેપ. તો જે a1 સદિશ મળે છે એ કેટલા ગણો એના કરતા? 3 ગણો. ચાલો, એના કરતા 3 ગણો મોટો, બરાબર. ચાલો, 3 ગણો મોટો એટલે આ બાજુ 1, આ બીજું, અને આ બાજુ ત્રીજો ભાગ. પણ એની દિશા કઈ હોય? મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં. એટલે a1 સદિશ તમારો શું કહેવાય? આના કરતા 3 ગણો એટલે 3 દુ 6 અને એની દિશા કઈ કહેવાય? i કેપ. બરાબર. એટલે વાસ્તવિક સંખ્યામાં જે ઋણ ચિહ્ન હોય ને એ કોને અસર કરી નાખે? દિશાને. એટલે મૂલ્ય લેમડા ગણું થાય, પણ દિશા મૂળ સદિશ કરતા વિરુદ્ધ દિશામાં. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. જો સદિશ એ ને ચાલો ઋણ વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે. ચાલો, લેમડા વડે ગુણવામાં આવે તો મળતો નવો સદિશ જેને આપણે શું કીધું છે? a1 કેટલા ગણો હશે? લેમડા ગણો થશે. પરંતુ તેની દિશા મૂળ સદિશથી વિરુદ્ધ થશે. મૂળ સદિશથી કેવી થશે? તેની આ a1 ની દિશા એ મૂળ સદિશ એ કરતા કેવી થશે? વિરુદ્ધ. પરંતુ તેની દિશા મૂળ સદિશથી
વિરુદ્ધ થશે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. અને શૂન્ય સદિશ સાથે ગુણો વાસ્તવિક સંખ્યા લેમડા શૂન્ય હોય તો મળતો નવો સદિશ શૂન્ય થઈ જાય, એ તો કહેવાની જરૂર નથી. બરાબર. ચાલો હવે આમાં જ બીજો ટોપિક લઈ લે. પ્રકાર બદલવાનો નથી હો. ગુણાકારમાં પહેલા જ પ્રકારમાં બીજો પ્રકાર સદિશ એનો કોઈ વાસ્તવિક સંખ્યા નહીં, અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર. ચાલો સદિશ ભૌતિક રાશિ, આ ભૌતિક રાશિ એ છે સદિશ ભૌતિક રાશિ. સદિશ ભૌતિક રાશિ એનો, અને એ તો આપણો ધારેલો સંકેત છે. તમારે વેગ સદિશ હોય તો વી લેવાનું, પ્રવેગ સદિશ હોય તો એ લેવાનું. સદિશ ભૌતિક રાશિનો કોઈ અદિશ ભૌતિક રાશિ, ચાલો એને હું બી કહી દઉં, અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર. તો જો તમે કોઈ સદિશ ભૌતિક રાશિનો અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરશો ને તો જવાબમાં તમને નવી સદિશ ભૌતિક રાશિ મળે. દાખલા તરીકે હમણાં તમે જોયું, બરાબર, આપણને ખબર છે કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, અને આ જ વસ્તુ ભાગાકારને નિયમ આમ લાગુ પડે, આ જ વસ્તુ. ચાલો તો સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર ડી બરાબર વેગ ગુણ્યા સમય ને. ચાલો આમાં સદિશ રાશિ કઈ કઈ, એમાં તીર બતાવી દો. સદિશ રાશિ કઈ? વેગ અને સ્થાનાંતર. ચાલો તો આપણે શું કર્યું, સદિશ ભૌતિક રાશિ વી નો કોઈ અદિશ ભૌતિક રાશિ ટી સાથે ગુણાકાર કર્યો તો મળતી ભૌતિક રાશિ કેવી હોય? સદિશ ભૌતિક રાશિ. તો મળતી ભૌતિક રાશિ એ સદિશ હોય, યાદ રાખજો. બરાબર. ચાલો આના આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપેલું. ચાલો બીજું આપણે લઈ લઈએ. તમને આ સૂત્ર તો ખબર હશે કે જો તમે દળ અને વેગનો ગુણાકાર કરો ને તો શું મળે? વેગમાન. ચાલો આમાં દળ અદિશ ભૌતિક રાશિ અને વેગ સદિશ ભૌતિક રાશિ, તો જે નવી ભૌતિક રાશિ મળે છે તે વેગમાન. ચાલો એટલે આમાં શું કર્યું, સદિશ ભૌતિક રાશિ વી નો અદિશ ભૌતિક રાશિ એમ સાથે ગુણાકાર કર્યો તો મળતી પરિણામી ભૌતિક રાશિ કેવી હોય? સદિશ. ચાલો પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને આવડે છે. ચાલો F બરાબર શું? ma. F બરાબર ma થશે ને. ચાલો એમ અદિશ રાશિ, જ્યારે આ બંને કેવી રાશિ? ભૌતિક રાશિ થશે આટલું. અને F બરાબર mg વગેરે. ચાલો શું વ્યાખ્યા શું આપશું? જો કોઈ સદિશ ભૌતિક રાશિનો, ચાલો જો કોઈ સદિશ ભૌતિક રાશિનો કોઈ અદિશ ભૌતિક રાશિ સાથે કોઈ અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર, અને આ જ વસ્તુ ભાગાકારને પણ લાગુ પડે હો. ગુણાકાર. ચાલો કૌંસમાં લખી દીધું. ભૌતિક રાશિ સાથે જો કોઈ સદિશ ભૌતિક રાશિનો કોઈ અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરવામાં આવે, કઈ ચિહ્ન નથી મૂક્યું એટલે ગુણાકાર સમજાય. ગુણાકાર કરવામાં આવે તો મળતી ભૌતિક રાશિ કે પરિણામી સદિશ કયો તો ચાલે, તો મળતી પરિણામી ભૌતિક રાશિ કેવી હોય? આ પરિણામી કહેવાય. કેવી હોય? સદિશ. તો મળતી પરિણામી ભૌતિક રાશિ સદિશ હોય છે. ચાલો સમજાય છે. તો બે સદિશોના સદિશ ગુણાકારમાં આપણે પહેલી રીત જોઈ. સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે 10, 15, 18, 20, 22 આવી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો, અથવા સદિશ ભૌતિક રાશિનો કોઈ અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરો.
તો પરિણામી ભૌતિક રાશિ કેવી રીતે મળે એ આપણે જોયું. બરાબર. ચાલો હવે બીજા બે પ્રકાર આપણે નેક્સ્ટ ટાઈમ લેવાના છીએ. હવે પછી આગળ લેવાના છીએ. એમાં આવશે બે સદીશોનો સદિશ ગુણાકાર અને બે સદીશોનો અદિશ ગુણાકાર.